હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને જો ભાઈ પાછો આરતીનો અવાજ ને ધૂનનો અવાજ ને સંભળાય છે અત્યારે ત્યાં બધાના ઘરે આરતી ને ભજન ને બધું ચાલતું હોય એટલા માટે. અને આ બાજુ વાગવા આવ્યા છે 7:30, સાડા 7 તો થઈ ગયા છે, 7:30 વાગવા આવ્યા છે. અને હવે થોડી ઘણી નાસ્તાની તૈયારીઓ કરીએ. મમ્મી જો ગોર પૂજા કરીને વહી આવ્યો એવું લાગે છે. પૂજા કરી આવું મમ્મી? હા. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. પૂજા તો સવારમાં 7 વાગે જ ચડાઈ આવવાની. પૂજા તો 7 વાગે મમ્મી ચડાવ્યો છે, તો ચડાવીને જે એવા પછી 9 વાગે જવાનું. તો ચાલો ભાઈ થોડી ઘણી નાસ્તાની તૈયારીઓ કરવી અને પછી નાસ્તો કરવા માટે પણ બેસી જઈએ. નાસ્તો બનીને જો રેડી થઈ ગયો છે અને નાસ્તો કરવા માટે બેસી ગઈ છું. અને આજે નાસ્તા બનાવ્યા છે ચણા રવાના મિક્સ પુડલા. એ જો 2 મિક્સ પુડલા બનાવ્યા છે. અને આપણે પહેલું છે ને પ્લેન બનાવ્યું હતું, બધું મસાલા નાખ્યા વગરનું. મેં એક ચાકી બહુ ભૂખ લાગી ને થોડું થોડું ખાઈ, બાકી આ 2 પુડલા કરી નાખ્યા છે મસાલાવાળા. તો મમ્મીનું ભાખરી પણ છે સામે રેડી છે, તળેલી ભાખરી અને ચા. તો ચાલો મમ્મી જમવા બેસી જાઓ નાસ્તો કરવા. તો ચાલો બધા નાસ્તો કરવા. નાસ્તો કરીને જો રેડી થઈ ગયા છીએ. અને હવે પાછી બપોરની થોડી ઘણી તૈયારીઓ અને સાથે સાથે ઓલને આધુન બધા જાગી ગયા છે, તેનો નાસ્તો પણ બને છે. આ બાજુ હીરોની ભાખરી બને છે, આ બાજુ બપોરે છે ને ભાત વગેરે છે. એના માટે આપણે ઘી લઈ લીધું છે, કેમ કે આજે જીરા રાઈસ દાળ ફ્રાય કરવાના છે. એટલે તો રાઈસ તો બફાઈ ગયા છે, હવે એને વઘાર કરવા માટે લઈ લીધું છે ઘી. અને આ બાજુ લઈ લીધું છે આપણે ટીંડોરા બટેકાનું સબ્જી બનાવવાની છે, તો એ સુધારાઈ ગયું છે. અને આમ જો આ બાપ દીકરી બે નાસ્તો કરવા માટે બે ગયા હતું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આજુ જો અત્યારમાં રાઈસ ખાવા માટે બેસી ગયું છે. રાઈસ અને આરે મેં જે પુડલું બનાવ્યું હતું, પ્લેન પુડલું. તો ચાલો ભાઈ ફટાફટ જેવા પેલા છે ને ભાત વઘાર નાખવી, પછી થોડું ઘણું કામ કરી નાખવી અને પછી તો શોરૂમે જવાનો પાછો સમય થઈ જશે. શોરૂમે જવા માટે જો રેડી થઈ ગયા છે ને બેનું પણ નાહી ધોઈને રેડી થઈ ગયું છે. ગુડ મોર્નિંગ. અને આમ જો એને ફુગ્ગો કર્યો, એ જો એની મોઢા કરતી એની કરતા મોટો ફુગ્ગો ફૂલાવ્યો છે. આ તું તારથી ફૂલ છે બેટા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આદા અરે શેનું ડેકોરેશન કરવાનું છે? કાનાનો બર્થડે આવતો લાગે છે. ફૂક માર. હાલો હીરો કે આધુ? આમ જોયો આધુ એને ડોળા જુઓ. એ કે કાનાનો હેપી બર્થડે આવે છે, ડેકોરેશન કરવાનું છે. પછી આપણા 10K પૂરા થાય છે ને એનું સેલિબ્રેશન કરતી હોય એવું લાગે છે. એનું સેલિબ્રેશન કરો છો બે? કાનાનું ઈ કહેવાનું નહીં ભાઈ, એનું સેલિબ્રેશન કરે છે નહીં, પણ કરે છે એનું બે બેનું. કાંઈ નહીં, હાલો ભાઈ બે બેનુંને રમવા દે. અને આપણે શોરૂમે જવાનો સમય થઈ ગયો છે, તો જઈએ હવે શોરૂમે. સમય થઈ ગયો છે ને જો ઘરે જમવા માટે આપણે આવી ગયા છીએ. અને વાગી ગયો છે 1:15. અને આમ જોઈ લો બે બેનું રમે. હું કરવા જાઉં છો? ખુરશી રિપેર કરાવવા જાય છે. જોઈ આજા ક્યાં ખુરશી રિપેર કરાવવા જાય છે? એ ડીંગલો પકડાઈ ગયો. છાશ ની વાસ આવે છે, માખણ ની વાસ આવે છે પાસે. છાશ ખાધી? છાશ માખણ ખાધું ત્યાં કે તાર કાનાએ ખાધું? આમ જોઈ લો ખુરશી રિપેર નું કામકાજ ચાલુ છે. અને આખા બેડ બગાડી નાખ્યો છે. આપણું બેડ ઉપર આવડું મોટું ચકોડું પાડી દીધું છે. આખું છાશ ને પાણી માં બતાવો. અને કોણે ઢોળ્યું તે કે દીદીએ? હે આમ જોઈ લે. મને કે હાલ મારે પાછળ હાલો. ઓહો કોણે ઢોળ્યું? એ બાપરે. હા તે જીતું. ઓકે. ને આ બાજુ જો રસોઈ બનીને થઈ ગઈ છે રેડી. જીરા રાઈસ દાળ ફ્રાય બનાવ્યા છે ભાઈ આજે મસ્ત. રાઈસ તો આપણે બનાવીને કહેતા મમ્મીએ દાળ બનાવી નાખી છે. મમ્મી શું કરો છો? કાંદા સુધારે છે ભાઈ મમ્મી. અને અથાણું ભાઈ સુકવા મૂકવાનું છે એમ ને? ઓકે ભાઈ. આમાં શું મીઠું છે? ઓકે. આ ગરવા ટાઈપનું છે એટલે ચાલી જાય. અને આપણે શાક તો જો સવારમાં બનાવીને ગયા હતા. તો ચાલો ભાઈ બધા જમવા માટે બેસી જઈએ. જમવા માટે જો બેસી ગયા છે ને આપણે લીધા જીરા રાઈસ, શાક, કાંદા, છાશ સાથે નાખવાની છે દાળ ફ્રાય. તે જો મસ્ત દાળ ફ્રાય બનાવી નાખી છે. ના બધું જો મમ્મી ને જમવા માટે બે ગયા છે. કયું? રીંગણનો ઓળો પપ્પા હાટું. પપ્પા ટીંડોરાનું શાક નો ખાય એટલે હાટું રીંગણનો ઓળો ખાવો છે.
ઉનાળામાં રીંગણા જ ન ખવાય. હે લસણવાળી ચટણી નાખીએ નકર એમ કે લસણ ખાય તાર લસણ વાળા નાખી તો ન ખાજો કેવો લાગે તો ન ખાજો અને અતુલ એમ કહે છે કે રીંગણ ન ખાય ઉનાળામાં ભાઈ ઘણા ખરા ન ખાય રીંગણ હો ઉનાળામાં સાચી પણ આપણે થોડાક ક્યારેક ખાઈએ છીએ કેમ કે મને ને મમ્મી ને પપ્પા ને ત્રણે ભાવે એટલે ખાઈ બાકી કોઈ કઈ ભાવતું નથી તો ચાલો હવે બધા જીરા રાઈસ દાલ ફ્રાય જમવા માટે અમારા ઘરે તો જો રોંઢાનો સમય થઈ ગયો છે અને આપણે સૂતા નહોતા થોડીક માટે શોરૂમે ગયા અને ફરી પાછા વહી એવા ઘરે અને મોઢું ધોઈ નાખ્યું હજી લૂછું નથી ગરમી થઈ ગઈ એટલે ભીનું રહ્યા દીધું છે અને વાગી ગયા છે 3:30 અને અહીંયાથી આપણે ટીવી થઈ ગઈ છે ગાયબ ટંટના આ બાજુ આપણે બીજી ટીવી જો મોટી ટીવી આવી ગઈ કેટલી મોટી ટીવી છે આપણે આમ જો હું બીજી ટીવી આવી ગઈ છે પણ હજી આને ફિટ કરવાની બાકી છે ભાઈ જ્યારે એના કંપનીવાળા કંઈક આવશે ત્યારે ફિટ બીટ થશે ખાલી આવી ગઈ છે ડિલિવરી આપને મળી ગઈ છે અને આ બાજુ જો હે હા સુધીમાં ફિટ થઈ જાય આધુ ને હીરુબે એકાબીજુને ખવડાવે છે અને અત્યારે આપણે જવાનું છે આપણી રાધુનું નામકરણનું છે ફંક્શન ત્યાં જવાનું છે મારે હીરુને નહોતું ને ત્રણેયને તેના માટે રેડી થવાનું છે મેં હું ને ફટાફટ આધુ હીરુબે રેડી થઈ જાય આધુ ઘરે રહેવાની છે ઘરે રહેવાની છે ને બેટા આને ચૂમ કરાવવા મૂકી આપવી ને અમે સ્કૂલે ઓકે હાલો ભાઈ આધુ માની ગઈ છે અને હીરુને અમે મૂકી આવીએ સ્કૂલે ફટાફટ રેડી થઈ જાય અને પછી આને મૂકી આપવી હો બહુ તોફાન કરે છે ને દીદી હા સાપુ વાળી ગેમું રમે એટલે છે ને આને મૂકી આવવાની છે સ્કૂલે એટલે હાલો હું ને અતુલ ને હીરવા ત્રણે રેડી થઈ જાય ફટાફટ અને આધુ પછી બા ભેગી સુઈ જાય તો ભાઈ રેડી થઈ ગયા છે અને નીકળી ગયા છે હીરુને સ્કૂલે મૂકવા હીરુને સ્કૂલે મૂકવા નથી જવાની કેમ હીરુ સ્કૂલને થોડીક જ વાર છે પછી આપણે ફર્સ્ટ ડે મૂકવા તો જાવી જ પડશે ને હીરુને કેમ હીરુ ભાઈ આદુને આપણે એમ કીધું સ્કૂલે મૂકવા જઈએ છીએ કેમ કે પછી આપણે પાછળ જાય એટલે આમ જો આમ ત્રણેય મેચિંગ કપડાં પહેરી લીધા છે મેં વન પીસ પહેરી લીધું છે અને હીરુએ વ્હાઈટ ને બ્લેક પહેર્યું છે અને એના પપ્પાએ તે આમ જો ભાઈ વ્હાઈટ ને બ્લુ અને મેં વ્હાઈટ ને બ્લુ મેચિંગ હા વ્હાઈટ ને બ્લુ જ છે તારા પપ્પાને વ્હાઈટ બ્લુ છે અને તારે વ્હાઈટ છે તારે વ્હાઈટ ને ગ્રે છે ત્રણે મેચિંગ તો થયું ભાઈ ત્રણે મેચિંગ ને કપડાં પહેરી લીધા છે મસ્ત અને અત્યારે જો અહીં તાપી આવી છે જો આધુ હોત તો જરૂરથી કાંઈક બોલે પણ અત્યારે હીરુ છે હીરુ તું બોલીશ કે નહીં બોલ કાંઈ નહીં ઓકે બળદગાડા લારીવાળાને ઉપર ન ચડી શકીએ એવું બોર્ડ મારેલું છે અને બાકી જો તાપી નદી આવી ગઈ છે અને આપણે અત્યારે પેલા પિનલબેનના ઘરે જવાનું છે ત્યાંથી પણ બધા રેડી થઈને સાથે બધા નીકળશું આપણે ફાઇનલી આજે રાધુનું ફાઇનલ નામ પડી જવાનું છે જે કાંઈ છે એ બરોબર ને અમને તો ખબર જ છે પણ આપણે તમને થોડીક વાર પછી જણાવી દઈશું ચોક્કસથી તો એન્ડ સુધી જોડાઈ રહેજો જોવાનું ચૂકતા નહીં અત્યારે તો રાધુ નામ તો નકલી છે પણ અસલી નામ પણ હમણાં ટૂંક સમયમાં તમને જાણવા મળી જશે બરોબર ને અતુલ તો ચાલો ભાઈ હવે ફટાફટથી આપણે પિનલબેનના ઘરે પહોંચીએ આપણે પિનલબેનના ઘરે પહોંચી ગયા છે અને રાધુના મામા છે ને રાધુને રમાડવા મળ્યા છે આમ જોવો ભાઈ શું કરે આંખું ખુલી છે કે બંધ અતુલે એટલા દિવસથી જોઈશ પણ કોઈ દી એને આંખું ખુલ્લી જોઈ નથી હવે મામા ક્યારે આંખી ખુલેલી જોવે કઈ નક્કી નહીં બરોબર ને હમણાં આપણે લઈ જઈએ છીએ ને એટલે રોહે એટલે આંખું ખોલશે ત્યારે જોઈ લેજો બરોબર એમને રમાડો હું હા એમ કહેતા 2 વાગ્યાની જાગતી હતી અત્યારે જોઈ જસ્ટ ઉઠીને આપણે આવ્યા અને વર્ષામાંથી જય યોગેશ્વર તૈયાર થઈ ગયા એમ ને હાલો જવું છે કે વાર છે કે તમારા નણંદ તૈયાર થાય એટલે જઈ પીપીના બેન તૈયાર થાય છે તૈયાર થઈ જાય પછી આપણે એને મળવી હવે તું જા રેવા દે ને ભાઈ જોયું મેં વન પીસ પહેરું ને શિવને જરી કે ન ગમે એટલે આપને કાંઈક નું કાંઈક કીધા રાખે હું માર પ્રેગ્નન્સી રહી તે દિવસ નું વન પીસ પહેરું કે નહીં હા એટલે બધાને એમ કહેતો હશે પહેરે ને બધાને એમ જ કે આ પ્રેગ્નન્ટ છે હા જે વન પીસ પહેરે ને બધાને એમ કે આ પ્રેગ્નેન્ટ છે પણ એવું ન હોય ભાઈ વન પીસ પહેરાય મજા આવે પહેરવાની આ વખતે કોટ સેટ બધા હા 2 વર્ષ પછી બધા વન પીસ જ પહેરશે નથી ચોટલી ત્રાસી બેન સીધી જ છે અને સપનાએ જો રેડી થવા ઘર ઉપર ગઈ છે હમણાં બધા રેડી થઈ જાય ને પછી આપણે અહીંથી નીકળવાનું છે બનાવે સુપર શું બનાવે છે મોજીટો સાચી ને
તો જોવા જવું પડશે. હાલો જઈ જોવા. આમ જોઈ લો ઓલો કપડાં પહેર્યા વગરનો ભાઈગો ઉપર લોકેશન ઉપર પહોંચી ગયા છે. આ બાજુ લોકેશન ઉપર પહોંચી ગયા છે અને ફોટા બોટા પાડે છે. અને આ બાજુ જો બધાની એન્ટ્રી થાય છે, બધા આવે છે એક પછી એક. બધા હજુ જો પિનલબેન આવી ગયા છે. આવો જય યોગેશ્વર. શું કરે છે કાનુડી? હા હવે ન ઉઠે. એ જય યોગેશ્વર તમારી ઠેલી બહુ સારી છે. તમારી ઠેલી બહુ સારી છે. ઠેલી ઠેલી આ ઠેલી 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 આ ઠેલી અનેરી અનેરી આવા સેમ બાબા છે હીરુ પાસે. હા તે કે વલપાણ લીધા હા એટલે સેમ થયા છે. આમાં પણ નીચે પ્લાઝો છે ને તમારે ખાલી લેંગી છે એટલો ફેર છે, શોર્ટી છે. તો ચાલો હવે અંદર જઈશું. હા ત્યાંથી પહોંચી ગયા છે ને સામે બધું જ ડેકોરેશનનું કામકાજ ચાલે છે. થોડી ઘણી ઝલક બતાવી દઈ તમને. ભાઈ જો ઓલપણે સામે છે ને હજી બધું ડેકોરેશન ને એવું ચાલે છે. આપણે હમણાં નજીક જઈને પછી બતાવી દઈએ કેમ કે તડકો બહુ છે ને એટલે જો બધા ઘડીક ઊભા છે. પછી જઈએ આપણે. બાજુ હતું ને આ તડકો બહુ હતો પછી આપણે સ્ટેજ ફેરવી નાખ્યું છે અને જો આ બાજુ લઈ લીધું છે. બધાએ થોડી ઘણી મહેનત કરીને અને અહીંયા લઈ લીધું છે. હવે ડિસિઝન હાલે છે ફાઇનલ કે કઈ રીતના બધું શૂટ કરવું. હું બોલ ભૂખ લાગી છે અહીંયા તો કાંઈ ન બેઠા. થોડીક વાર આમ બેસ પછી આપણે જાશું આગળ ને કંઈક ખાશું. હીરું ને હેતાંશ બે ને ક્યારની ઉતાવળ હતી ગાય જોવા હાલો ગાય જોવા હાલો. તો અનેરી આમ જો બોલે અનેરી શું છે? અનેરી શું આવ્યું? શું છે? જો હમણાં હું તેડું ને એટલે અનેરી શું છે? શું છે? અનેરી શું છે? ગાય ગાય છે બેટા શું છે અનેરી? ઘોડો ઘોડો છે. ગાય ગાય બોલ તો જો ગાય ગાય આ મરે. જો અહીંયા ઘોડી છે અને ગાય ગાય છે. હાલો આપણે જોવા જઈ. ક્યાં? ઓ બાપ રે ઓપરેશન કરવું પડશે સેવક હાલશે. હા ભાઈ જો ને વાગી ગયેલું છે ઘોડાને. બાજુ જો ભાઈ ગૌશાળા છે. જો હું કાકા કાઢો કાકા કાઢવાનું કે ડોલ કાકીડો કે બધા પણ જે હોય નામ એનું સાચું. હા અને આ બાજુ જો ભાઈ ગાય ને બધું છે. જો બોલો કોડી બોલી ભાગો બધા ભાગો જલ્દી જલ્દી ભાગો. જો ભાઈ બધું ફાઇનલી થઈ ગયું છે. આટલા બધા નામ લગાવ્યા છે. આમાંથી છે ને એકાદું નામ છે ભાઈ અને બધા ફુગા ફોડતા જાય લાસ્ટમાં વચ્ચે નામ. તો અહીંયા ફેમિલીમાં ગોઠવાઈ ગયા છે. હવે ફાઇનલી નામ રિલીઝ થવાનું છે. કયું નામ છે તો જોવાનું ચૂકતા નહીં. આમ જો હવે બધા લાઈનમાં બેસી ગયા છે. વારા ફરતી હર મહાદેવ હર હર મહાદેવ આવી ગઈ છે. અમે જોઈ લ્યો ભાઈ મસ્ત હા. નામ ઉપર છે કળશમાં છે તમે નામ અત્યાર સુધી જેની વાટ જોવાતી હતી ને નામ જો સામે ઓલી કળશમાં છે. હા તો ભૂલતા નહીં જોવાના ચાલુ રાખજો. બલૂનમાં હોય કે નક્કી નહીં શેમાં છે ઈ. હે જો હીરુને ખબર પડી ગઈ બલૂનમાં નામ છે. હું જોઈ શેમાં નામ છે ફાઇનલી. આમ રિવીલ કરું ને એનથી હેલી વસ્તુ છે મોજીટો બનાવો. આજ મેં મોજીટો બનાવ્યો. પણ આમાં એટલી બધી મહેનત થાય છે કા બહુ મહેનત થાય છે. હા ભાઈ બે ફુગ્ગા તો ફૂટી ગયા છે પણ આમાંથી હજી એકે નામ સિલેક્ટ થયું નથી અને હજી સિલેક્ટ થશે. કયું નામ સિલેક્ટ થાય કઈ આઈડિયા? એ તો લાસ્ટમાં ખબર પડશે. જો યતાંશ નો બોલાય. જો ભાઈ વર્ષા માસી નો રમેશ કાકાનો વારો આવ્યો છે. કયું નામ સિલેક્ટ કરે કઈ નક્કી નહીં. ગાઈસ તો ચિંતન એને વારો લઈ લીધો, મમ્મી પપ્પાએ વારો લઈ લીધો, કાકા એને કાકીએ વારી લીધો અને હવે વારો આવે છે ભાઈ મામા મામીનો. બરાબર ભાણી બેનનું હું નામ રાખવાનું ને એ સ્પેશિયલી ભાઈ હવે છે ને ચૂઝ કરશે. બરાબર 4 નામમાંથી 2 નામ ડિલીટ કરવાના છે. તો ભાઈ મામાને થોડુંક વજન પડવું જોઈએ ને મામાનું, રાઈટ? હમણાં જોજો મેન નામ હશે ને ઈ જ અમે બતાવશે. ઓકે ચાલો ફાઇનલ નામ બતાવજો. બરાબર બેસ્ટ ઓફ લક. 2 નામ છે ને બધા બહુ લોકોએ સજેસ્ટ કર્યું છે. પરી નામે ઘણા લોકોએ પાપાની પરીને એવી કોમેન્ટ કરેલી છે. પ્રાર્થના નામે બહુ સજેસ્ટ કરેલું છે કેમ કે એકાદશી હતી કે ને એટલે એ દિવસે ભાઈ જન્મ જોતો એટલે બધા એમ કે પ્રાર્થના નામ રાખજો. હા તો હવે અમે એક જ સિલેક્ટ કરવાના છે. એક રાખશું. ગાઈસ તો રસા પછીની જેવું ભાઈ મામાના હાથમાં છે કયું નામ તમે આ પડવું છે પાડવું એ ફાઇન. નહીં આ પડવું છે નહીં આ પડવું મામા મામી બે પાસે નહીં આ પડવું આ રાખું નહીં ઈ રાખો આ પડવું નહીં રાખો પરી રાખો પાપાની પરી હમણાં ઉડી જાહે. આ પ્રાર્થના રાખો પ્રાર્થના રાખો. એક નામ રાખવાનું. હા એક કે નામ ન હોય તો બધા ગુસ્સે થઈ ગયા છે.
એક નામ ન હોય તો બધા ગુસ્સે થઈ ગયા છે આ હવે આનું કાંઈક સોલ્યુશન આપો બે નામ પડી નાખ્યા છે અમે એક નામ રાખવાનું હતું પણ મન નહોતું ગમતું ઓલો હતું ને નથી ગમતું અમે બે પોડ નાખ્યા કાંઈ નહીં, હાલો એનું કાંઈક વચ્ચેનું સોલ્યુશન લાવીએ મસ્ત હા, હાલો. મજાનું. ઉભા રહો, ભાઈ, ખોટું કન્ફ્યુઝન કરો માં. બરાબર છે? ફાઇનલી હજી છે ને આપણી આ દીકરીનું નામ હવે રિલીઝ થશે પણ તમે લોકો ગેસ કરો કે બલૂન તો બચ્યા નથી તો નામ ક્યાં હશે યસ ભાઈ, નામ ક્યાં છે ભાઈ? ગેસ કરો, ગેસ કરો. છુપાયેલું હવે અમે જઈએ છીએ અમારી દીકરીને લઈને ગોતવા માટે તો ચાલો આપણે બધા સાથે જ જઈએ યસ. ચાલો તો બધા લઈને ફાઇનલી હવે જો નામ રિલીઝ થવા આવ્યું છે કયું રાખશે હાલો જોયા રાખજો એન્ડ સુધી સરપ્રાઈઝ મળી ભાઈ જોરદાર. આની અંદર મસ્ત મજાનું નામ છે ભાઈ. તમે બધા લોકોએ કોમેન્ટ કરી ભાઈ કોઈ એક નામ સિલેક્ટ થયું છે એટલે જેનું નામ સિલેક્ટ નથી થયું ને ભાઈ કઈ ખોટું નહીં લગાવતા બરાબર. નામ તો એક જ સિલેક્ટ થવાનું હતું પણ જેણે આ નામ સિલેક્ટ કરવામાં સજેશન આપ્યું હતું ભાઈ બરાબર એને બધાને થેન્ક યુ સો મચ અને બીજા બધાને થેન્ક યુ સો મચ બરાબર. તો ફાઇનલી ભાઈ ભગવાનના આશીર્વાદ શિવલિંગના મહાદેવના આશીર્વાદ લઈ લઈએ બરાબર અને આપણે રાધુનું નામકરણ કરી નાખીએ બરાબર. ફાઇનલી જો નામ રિલીઝ થઈ ગયું છે અમારી ભાણીબેનનું નામ છે પારમી તો ફાઇનલી નામ પડી ગયું છે અને આપણા ઘણા બધા સબસ્ક્રાઈબરોની કોમેન્ટ આવતી હતી કે આ નામ રાખો આ નામ રાખો અને ફાઇનલી જો નામ ડિસાઈડ થઈ ગયું છે રાખી લીધું છે અને તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો અને જો ભાઈ આ બધું પતી ગયા પછીનું આમ સીન જોવો થોડોક આમ જોવો ભાઈ આ બધું કામગીરી ચાલે છે આમ જોવો ખાઈ ખાઈને ઉહળે છે બાય 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 અને અમારા સબસ્ક્રાઈબરોને કહી દો થેન્ક યુ આટલી બધી કોમેન્ટ કરી અને ફાઇનલી આટલું આટલી બધી કોમેન્ટ કરી આટલા બધા સબસ્ક્રાઇબર 10,000 સબસ્ક્રાઇબર તમારા પૂરા કર્યા એના બદલ હું બધા સબસ્ક્રાઇબરોને આભાર વ્યક્ત કરું છું અને આપણી નાનકડી રાજુના બધા નામ સજેસ્ટ કરતા હતા કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ તો ચાલો હવે અહીંયાથી આપણે જઈ ઘરે બરોબર હા કરે હા ચાલો, આવજો bye. હા બાય અરે તમારી પાર્ટી હજી બાકી હો હા વાંધો નહીં આપણે બીજું સેલિબ્રેશન ગોઠવશું બરોબર આજે ખતમ કરી દઈ કાલ પરમ દિવસે ગોઠવશું પણ હું હમણાં નહીં આવી શકું હા તો પછી તમે આવશો ત્યારે આપણે પાછી બીજી પાર્ટી મગાવશું તું ઘરે કાલનો કાકા પ્રોગ્રામ ગોઠે એમ ઘરે આવશું હા વાંધો નહીં આવજો હા ગઈશ તો જો ત્યાંથી નીકળી ગયા અને પિનલબેન એને ઘરે જતા રહ્યા એ બધા નાસ્તો કરવા નક્કી કર્યો તો મેં કીધું આપણે આપણી રીતે નાસ્તો મેં કલેશનો ઘરે વયા જાય કેમ કે મેં આજ તો ઘણું બધું આપણું કામકાજ બાકી છે તો જો નાસ્તો કરવા માટે આવી ગયા છે અને અતુડે મગાવ્યું છે એની માટે હોટડોગ અને તે મગાવ્યું છે એમાં કે એને કાચી સેન્ડવિચ મગાવી છે અને મેં શેકેલી સેન્ડવિચ મગાવી છે તો ચાલો ભાઈ આવી જાય એટલે આપણે ફટાફટ હવે જમીને ઘરે વયા જઈએ કેમ કે હદુબેન પણ તોફાન કરતા હશે હવે તો ઘરે આ બાજુ જો હીરુની કાચી સેન્ડવિચ પણ આવી ગઈ છે ગઈશ તો જમી કાઢવીને જો પહોંચી ગયા છીએ ઘરે અને ઘરે પહોંચ્યા ને આમ જો 9:30 જેવું થઈ ગયું છે અને મારો દીકો કેમ વિડિયો બંધ કરું હા દીકુડી મમ્મી રોતી હતી કે શું કરતી હતી કાંઈ રોતી નથી હું કરા રોવે મેં કદાચ રિહાણી વિહાણી હોય તો રોતી બોતી હોય એ તો તો રમી મેં આ કામ કર્યું ત્યાં લગી હસલે કર્યો નથી હા હસલે આ શેટીએ સરકી કરી દીધી ને તો હુતી ના દિવાલ મેં આખી સાફ કરી હા. પછી મેં કીધું નિશા જાઉં છે કે નહીં મારા સાયકલ રમતી હતી જાતી હતી નામતી છે હતી બપોર વચ્ચે હોતી હતી કે નહીં હોતી જ નથી નામ હું પાડ્યું મસ્ત નામ પાડ્યું છે તમે વિચાર્યું હશે ક્યારે એ નહીં વિચાર્યું ને એવું નામ પાડ્યું છે પારમી નામ પાડ્યું છે હા પારમી પારમી. એ બેન હતા ત્યાં લગી હતી ને. કોણ હા ને પછી 8 વાગ્યા સુધી તો અમે બધા અહીંયા હતા 8 વાગે બધા છૂટા પડ્યા એ કે હવે ઘરે નાસ્તો લેતા જઈને પછી કે ખીચડી ને બધું બનાવીને ભાખરી બનાવીને ખાઈ મેં તો તમે તમારી રીતે ખાઓ મેં કીધું અમે મેં કીધું અમારી રીતે ઘરે વૈયા જઈને નાસ્તામાં કાંઈક ખાઈ લેશું પછી અમે એ લોકોને ગેટે ઉતારતા આવ્યા ને વૈયા આવ્યા ઘરે કોણ આવ્યું હતું આપણી ગાડીમાં? આપણી ગાડીમાં મુકેશ કાકા રંજન માસી અને રમેશ કાકા આવ્યા હતા ત્રણેય પાછળની સીટ ખાલી હોય ત્યાં તો પછી અમે ત્રણેય ગેટે ઉતારીને નાસ્તો કરીને વૈયા આવ્યા ઘરે રંજન માસી વર્ષાબા બેન નહીં આવ્યા હતા બે માં દીકરી હા. 6 વાગ્યા તે આને પછી લઈ ગઈ હતી રખડાવા તા આ ફેંકી લઈને આવી હા એક અડધી ખાધી ને અડધી ઘેરે આવીને ખાધી ને પછી મેં કીધું હવે રાંધવું નથી બેન કે અમારે થોડું ખાવું છે પછી તારા પપ્પાને કીધું એક ભાજી લેતા આવ્યા ખાઈ લીધું બધાએ છે ભાજી પાઉં ખાધા એમને તો તમે આજે ઓલા અને અમે આજે સેન્ડવિચ ને એવું થોડું ઘણું ખાઈ લીધું બોમ્બે ભાજી નથી આપણે જાતા વરવરે હા. બોમ્બે ગેટ પાસે
ત્યાંથી લેતા હતા પપ્પા એક જ ભાજી લાવજો કીધું તોય થઈ રહે. ઓકે ભાઈ મમ્મીને ભાજી કરી આપણે સેન્ડવિચનું ખાધું અને નામ પણ મસ્ત જોરદાર પાડી દીધું છે. તો આજનો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવી દેજો. જો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય.